સ્વામિનારાયણ હરે સંવત 1870 પોષ સુધી 7મી દિવસે પ્રવાસ સમયે શ્રીજી મહારાજ ગરામતી દાદા ખાચરના દરબારમાં પરમહંસની જગ્યાને વિશે પધાર્યા હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરો ચવાર ઓઢ્યો હતો અને ધોરો ફેટો બાંધ્યો હતો ને આથમની પથરામે ઉગમની મુખારવિંદે કરીને બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે કૃપા કરીને બોલ્યા છે, બ્રહ્માનંદ સ્વામીને કાર્ય પ્રશ્ન પૂછ્યો હતો તેનો ઉત્તર વળી આજે કરી છીએ। ઇન્દ્રિયો અંતકરણ પોતાને વંશ હોય તોય પણ અંતર સૂનું રહી છે તેનું એ કારણ છે જે એને એકલું સાધનનું બળ છે પણ ભગવાનનું નિશ્ચયનું તથા આત્મજ્ઞાનનું બળ નથી, માટે તેના અંતકરણમાં ન્યૂનતા રહે તે સારો ભગવાનના નિશ્ચયનો પ્રતાપ તથા ભગવાનના મહિમાનો પ્રતાપ તથા પોતાના જીવાત્માને બ્રહ્મરૂપ માનીમો ને ત્રણ વાના તો એને અતિશય દઢ જાણવા જોઈએ છીએ અને જેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે। પણ હમણાં અમે એક હરિભક્તની સમાધિ કરાવી હતી તેને તે જ અતિશય દેખાણું ને તે જ જોઈને ચીસ પાડવા માંડીને કહ્યું, હું બરું છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે અને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે। અને અમે તે હરિભક્તને સમજાયું છે, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી ને આ લાકડીબાઈ નામ એ ભટ્ટનો દેહ તે તું નથી અને અસે અભેદ એવા જે આત્મા તે સારું સ્વરૂપ છે। પછી અમે તેને સમાધિ કરાવીનું કહ્યું, તે ગણપતિના સ્થાનકની 4 પાંખડીઓનું કમર છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જુઓ। અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાપકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે, તેની પર બ્રહ્માંડના સ્થાપકને વિશે જાય છે, પછી ત્યારે તેની નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અધિક ઘણો દેખાય છે। અને તેથી પર વિષ્ણુને સ્થાનકને જાય છે ત્યારે તેને અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે। એવી રીતે જેમ જેમ ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ પ્રકાશ દેખાય છે। અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે, તે અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે, તે ગમે તેવા રજવાર હોય તો પણ કાયરપણું આવી જાય છે। ને જો અર્જુન ભગવાનનો વંશ હતો એ મહાસુરવીર હતો તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાની સમર્થ થયો નહીં, માટે અમે બોલ્યા છીએ, હે મહારાજ આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો। એવી રીતે એવો સમર્થ છે પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાડી જાય એટલા કડાકા થાય છે ને જેમ સમુદ્ર મર્યાદા મેળવે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી। તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ। અને એવી જે સમાધિ થાય છે તેના 2 ભેદ છે, એક તો પ્રાણાયામ કરીને પ્રાણનો નિરોધ થાય છે ને તે ભેરો ચિત્તનો પણ નિરોધ થાય છે, અને બીજો પ્રકાશ એ છે જે ચિત્તને નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ચિત્તનો નિરોધ કર્યો થાય છે। અને જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય ને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈને હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં। જેમ કોઈ કો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે 20 કોષનો પ્રવાહ ભેરો કરીને તો નદીનો જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો ઉઠાવ્યો પાછો હઠે નહીં। તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે। અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો સ્ત્રોત ઇન્દ્રિયો દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ ત્વચા ઇન્દ્રિય હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે। તેમજ નેત્ર ઇન્દ્રિયોની વૃત્તિ તે 1000 જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે। તેમજ રસના ઇન્દ્રિયોની વૃત્તિ તે 1000 જાતના જે રસ તેમાં
ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગ્રંથ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મ ઇન્દ્રિયની વૃત્તિઓને પણ પોતપોતાના વિષયને વિશે 1000 પ્રકારનું ફેલાઈ જાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયોનો દ્વારા તેનું અંતકરણ છે તે 1000 પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતન કરે છે અને મન તે ભગવાનના જ ઘાટ પડે છે અને બુદ્ધિ છે તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન કરે ત્યારે એની એક વાસના થઈ જામી. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાયામ ધ્યાન ધારણા તે સમાધિ એ 8 અંગ તેને યુક્ત છે. અને એ અષ્ટાંગ યોગ તે સાધન રૂપે છે ને તેનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણનો નિરોધ કરે, ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્ત નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભગવાનની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવાની તેને અષ્ટાંગ યોગ વગર સાધે સંધાઈ રહ્યો. માટે એવા જે ભગવાનના સ્વરૂપનો મહિમા તેને મૂકીને એકલું સાધનનું બળ લે તેને કોઈ રીતે અંતરમાં સુખ રહેતું નથી અને તેનું અંતકાર્ય પણ સારું થતું નથી. માટે સાધન છે વર્તમાન છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે તે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું તે કોઈ દિવસ રુદ્રના દૂધમાં પાણી પીવે જ નહીં તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ છે એ ભગવાનની આજ્ઞા પાડે તો તેના ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનો નિશ્ચય તથા ભગવાનના મહાત્મય તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ ત્રણની અતિશય દ્રઢતા રાખવી ને પોતાની વિશે પૂર્ણ કામ પણ સમજવું. જે મુને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને તેની આજ્ઞામાં રહીને હું તેનું ભજન કરું છું. માટે હવે મારે કોઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી એ તે સમજાવી કેફે કરીને છકી પણ જવું નહીં અને પોતાના અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને જો અકૃતાર્થપણું માની તો તેના ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીને ખારા પાઠમાં બીજ વાવવું તે ઉગ્યું જ નહીં. અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગી તો જાણીને અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. માટે એમ કહ્યું તેમ જ સમજીએ તેની કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં. એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 25મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની